ज्यादातर लोग अपना जन्मदिन अपने परिवार या फिर दोस्तों के साथ मनाना पसंद करते हैं, लेकिन पूर्व काउंसलर राजेश आयरे की ओर से अपना जन्मदिन अनोखे तरीके से मनाते हुए नेकी की एक मिसाल पेश की गई है। दरअसल पूर्व काउंसलर और भाजपा के कारोबारी सदस्य राजेश आयरे आज अपना जन्मदिन मना रहे हैं। तब उनकी ओर से सुभानपुरा के झांसी रानी सर्कल पर मौजूद अपने कार्यालय पर जन सेवा और प्रभु सेवा इसी उद्देश्य के साथ दिव्यांग और प्रज्ञाचक्षुओं के साथ केक काटकर जन्मदिन मनाया गया है। इसी के साथ दिव्यांग बहनों में राशन किट के साथ साड़ी का वितरण भी उनकी ओर से करवाया गया है। तब प्रज्ञाचक्षु और दिव्यांगों की ओर से राजेश भाई आयरे को उनके जन्मदिन की शुभकामनाएं भी दी गई थी। समग्र वडोदरा शहरवासीओं ने જ્યારે મારો જન્મદિવસ છે ગઈકાલે રાતથી અને ખૂબ લોકોના ફોનો આવ્યા હતા, સાથે સાથે મેસેજ આવ્યા હતા અને ખાસ કરીને રાત્રે 12 થી 4 વાગ્યા સુધી દરેક યુવાનો પોતે અહીંયા આવી કદાચ પોતે ઊંઘ્યા નહીં હોય પણ મારી સાથે આવીને હજારોની સંખ્યામાં સૌ લોકો મને શુભેચ્છા પાઠવી। મારી જન્મદિવસની સૌ લોકોને હું નતમસ્તક વંદન કરું છું। ખૂબ લોકોનો પ્રેમ, ખૂબ લોકોનો ભાવ અને આદર હર હંમેશ લોકો મારી સાથે પ્રજા મારી સાથે પડખે હોય છે। એટલે તમે જુઓ છો કે જન સેવા સાથે સાથે અને એ પ્રજાની સેવામાં જ સંપૂર્ણ આપણે જિંદગી આપણે કરી છે અને આવનારા સમય દરમિયાન પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે આ ભાડાની દુકાન છે ખાલી કરવાની જ છે પણ એવું કંઈ કામ કરીએ આપણે કંઈ બનીએ કે નહીં પણ આપણાથી બે લોકોને મદદ થતી હોય તો એ કરતા રહીએ છીએ। કોઈ પણ પ્રસંગ હોય એ ભૂકંપ હશે, સુનામી હશે, તમે જુઓ કે એ સાથે સાથે કોરોનાનો સમય હશે, વરસાદનો સમય હશે પણ મારી પાછળ મારી સમગ્ર ટીમ હોય છે અને વડોદરા શહેરના દરેક શહેરવાસીઓને હું આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। આજે જે દિવ્યાંગો છે, બ્લાઇન્ડ છે, મારા જન્મદિવસના દિવસે તમે જાણો છો કે અમારું જ્યારે અમારા ન્યૂઝના પણ જ્યારે વાર્ષિક દિવસ હોય ત્યારે પણ અમે સાથે મળીને સૌ લોકોને ગરબા દિવ્યાંગોના કરીએ, દિવ્યાંગોના લગ્ન કરીએ। ભગવાને આપણને બહુ આપ્યું છે પણ ક્યાંક એવા લોકો પણ છે જેની પાસે કંઈ નહીં। માતા પિતાની સેવા સાથે જન સેવા સાથે દિવ્યાંગોના પણ ખૂબ આશીર્વાદ રહેલા છે। તો આજના દિવસે સમગ્ર વડોદરા શહેરવાસીઓને ગણેશ મંડળોના સૌ યુવાનો પણ ગઈકાલે રાત્રે સંપૂર્ણ રાત જાગીને મારી જોડે રહ્યા સૌ શહેરીવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા અને સૌ લોકોએ મને જ્યારે આ શુભેચ્છાઓ આપી છે તો હું સૌ લોકોને નતમસ્તક વંદન કરું છું અને ખૂબ ખૂબ આભાર માનું છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।